પાટણના રાધનપુર નગરપાલિકામાં મહિલાઓએ નગરપાલિકાના પ્રમુખ ગુમ છે તેવું બોર્ડ લગાવી વિરોધ કર્યો. શહેરના રોડ રસ્તા, ખુલ્લી ગટરો, સ્ટ્રીટ લાઇટ અને રખડતા ઢોર જેવા પ્રશ્નોથી કંટાળી નાગરિકો આક્રોશમાં છે. નગરસેવક જયાબેન ઠાકોર સહિતના મહિલા પ્રમુખના કાર્યાલય રજૂઆત કરવા તેઓ પહોંચ્યા, પરંતુ પ્રમુખ ગેરહાજર રહેતા ભારે નારાજગી જોવા મળી. મહિલાઓએ પ્રમુખની ખુરશી પર પ્રમુખ ગુમ છેનું બોર્ડ લગાવ્યું. પ્રવેશ દ્વાર પર સત્તાધીશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે તેવું બોર્ડ લખીને વિરોધ દર્શાવ્યો. શહેરમાં પીવાનું પાણી, વરસાદી પાણીના નિકાલ, દવા છંટકાવ સહિતના પ્રશ્નો મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને સુરક્ષા કીટ અને પગાર વધારો આપવાની માંગ કરાઈ છે. અમે કેટલી વાર રજૂઆત કરવા માટે આવ્યા છીએ, ત્યારે નગરપાલિકાના પ્રમુખ હાજર હોય છે? સમીરાબેન ના, લીલાબેન ના, નથી હોતા. હવે નગરપાલિકાના પ્રમુખ અમને તો એવું લાગે છે ગુમ થઈ ગયા છે, એટલે અમે આ નગરપાલિકાના પ્રમુખશ્રીની ખુરશી ઉપર બોર્ડ રાખ્યું છે. નગરપાલિકાના પ્રમુખશ્રી ગુમ થયા છે, કોઈના ધ્યાને આવે તો અમને જાણ કરજો.